હેલો, જો તમને પણ એવું લાગે છે કે મેનોપોઝમાં વેટ લોસ પોસિબલ નથી તો આ વિડીયો તમારા માટે છે. જો તમારી ડાયટ અને લાઇફસ્ટાઇલ પ્રોપર હોય તો ખાલી વેટ લોસ જ નહીં, ઘણી બધી હેલ્થના પ્રોબ્લેમ્સ પણ ઇમ્પ્રૂવ થઈ શકે છે. પહેલાં મીતાની વાત સાંભળીએ. હાય, હું મીતા. મેં 2 મહિનામાં 12 kg વેટ લોસ કર્યું, તે પણ ઘરનું જ બનાવેલું ખાવાનું ખાઈને. ના કોઈ ફેન્સી ડાયટ, ના કોઈ ટ્રેન્ડિંગ કેલરી કાઉન્ટ કે ના કોઈ બહારના મોંઘા સપ્લિમેન્ટ્સથી. ફક્ત મધુરી મેમના સપોર્ટથી. કારણ કે હું એવું માનું છું કે ડાયટ ખાલી કાગળ પર લખીને આપી દેવાથી નથી થતું. પ્રોપર સપોર્ટ અને ફોલોઅપ કરવાથી થાય છે, જે મધુરી મેમે બરાબર પરફેક્ટ રીતે મારું ફોલોઅપ કર્યું અને તેથી જ મેનોપોઝ જેવા સમયમાં પણ મેં મારું વેટ લોસ કર્યું. થેન્ક યુ. જ્યારે મીતા પહેલી વખત મળ્યા ત્યારે ડિસઅપોઇન્ટેડ હતા. વજન ઉતારવા માટે બધું જ ટ્રાય કરી ચૂક્યા હતા, પણ ખાસ રિઝલ્ટ મળ્યું નહીં. વેટ સ્ટક થઈ જતું હતું. ત્યારબાદ એમની વેટ લોસ જર્ની અમે સ્ટાર્ટ કરી. એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે ડાયટ પ્લાન બનાવ્યા. લાઇફસ્ટાઇલ કેમ ઇમ્પ્રૂવ કરવી જરૂરી છે એ સમજાવ્યું, જે બહુ જ બેઝિક વસ્તુ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ પણ છે કે એ લેડી બહુ જ કમિટેડ અને કન્સિસ્ટન્ટ હતી અને રિઝલ્ટ પણ મળ્યું. 2 મહિનામાં 12 kg વેટ લોસ. ઘણી વખત લોકો માને છે મેનોપોઝમાં વજન ઘટાડવું મુશ્કેલ બને છે, પણ હકીકતમાં એવું નથી. જેમણે મેનોપોઝમાં વેટ લોસ કર્યું છે ને, એમની હેલ્થ પણ ઇમ્પ્રૂવ થઈ છે. શુગર, બ્લડ પ્રેશર, એસિડિટી, જોઈન્ટ પેન બધામાં ઇમ્પ્રુવમેન્ટ છે. જ્યારે આપણે પ્રોપર ડાયટ, લાઇફસ્ટાઇલ, સ્ટ્રોંગ વિલ પાવર અને કમિટમેન્ટ સાથે આગળ વધીએ ને, ત્યારે બોડી પોઝિટિવ રિસ્પોન્સ આપે જ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે મીતાના ડાયટ પ્લાન વિશે વાત કરીશું અને એનું ડિટેલ સમજીશું કે એમણે એવું તે શું ખાધું કે 2 મહિનામાં એમનું આટલું સારું વેટ લોસ થયું.